MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH નમસ્કાર, ગુજરાતના તમામ મહત્વપૂર્ણ સમાચાર સાથે હું છું જિજ્ઞાસા અને તમે જોઈ રહ્યા છો ગુજરાત લાઈવ. ગુજરાતની ખબર પર નજર કરીએ એ પહેલા એક સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે એક સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ અત્યારે મળી રહ્યા છે. હવાઈ હુમલાની ચેતવણી દર્શાવતી સાયરન લગાવવા આદેશ આપી દેવામાં આવ્યો છે. એટલે કે 7 મેના રોજ સિવિલ ડિફેન્સ ટ્રેનિંગ માટે મોક ડ્રીલનો આદેશ આપવામાં આવ્યો. હવાઈ હુમલા સમયે પોતાને બચાવવા માટે મોક ડ્રીલ યોજવા આદેશ આપી દેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ અને નાગરિકોને તાલીમ આપવા પણ સૂચના આપી દેવામાં આવી છે. પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા મામલે વધુ જાણકારી આપી રહ્યા છે. કિંજલ, જે પ્રકારે અત્યારે સ્થિતિ છે, મેરેથોન બેઠકો થઈ રહી છે, તેવામાં હવાઈ હુમલાની ચેતવણી દર્શાવતી સાયરન લગાવવાનો આદેશ, આ સ્થિતિ શું સૂચવે છે? देखो मॉक ड्रिल એ ખૂબ જ જરૂરી હોય છે અને જે પ્રકારની પરિસ્થિતિઓ અત્યારે છે, જ્યાં એક તરફ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાની વાત ભારત કરી રહ્યું છે, બીજી તરફ ડિપ્લોમેટિક બેઠકો છે તે પણ એક બાદ એક ચાલી રહી છે. રશિયા સાથે ટેલિફોનિક વાતચીત પણ વડાપ્રધાને કરી છે. ત્યારે જો હુમલો થાય છે તો ભારતની વાત કરવામાં આવે તો ભારત હંમેશા શાંતિપ્રિય દેશ રહ્યું છે, પરંતુ જો કોઈ પણ પ્રકારનો હુમલો થાય છે તો દેશના લોકોને બચાવવું એ પણ સરકારની પ્રાથમિકતા છે અને એ જ માટેની જે મોક ડ્રિલ છે, મોક ડ્રિલ અલગ અલગ રાજ્યોને કહેવામાં આવી છે. ખાસ કરીને 5 જે મુદ્દા છે તેની પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. કેમ કે ગુજરાતની વાત કરવામાં આવે, ગુજરાત છે એ પણ એક સરહદી રાજ્ય છે. કચ્છથી માંડીને બનાસકાંઠાની જે આખી બોર્ડર છે તે આખી પાકિસ્તાન સાથેની સટેલી બોર્ડર છે, પરંતુ હજુ સુધી સત્તાવાર રીતે ગુજરાતમાં મોક ડ્રિલ થશે કે નહીં તેની જે સ્પષ્ટતા છે ગુજરાત સરકાર દ્વારા કરવામાં નથી આવી. પરંતુ જો જે 5 મુદ્દાની વાત કરવામાં આવે તેની અંદર જો જે સાયરન છે તેને ઓપરેશન જ્યારે થતા હોય છે ત્યારે એર રેડમાં જ્યારે સાયરન હોય છે તે કેવી પ્રકારથી હોય, ખાસ કરીને જે સિવિલિયન્સ છે એટલે કે સામાન્ય લોકો છે, વિદ્યાર્થીઓ છે, તે તમામને સિવિલ જે ડિફેન્સ છે તેના એસ્પેક્ટથી પ્રોટેક્શનથી માંડી અને પોતાની પ્રોટેક્શન કેવી રીતે કરી શકાય, તેની સાથે જો હોસ્ટાઇલ થાય તો હોસ્ટાઇલ એટેકની અંદર પોતાને કેવી રીતે બચાવી શકાય, કેવી રીતે તે વખતે સૂઝબૂછ વાપરવી, તેની પર પણ એક આખી જે મોક ડ્રિલ છે તે કરવામાં આવશે. પ્રોવિઝન ઓફ ક્રેશ પ્લેક એટલે કે ક્યારે પણ જે મોટા મહત્વના જે સેફટી ના મેઝરમેન્ટ હોય છે તે કેવી રીતે લઈ શકાય તેની માટેની પણ આ મોક ડ્રિલની અંદર એક આખું જે કેમ્પેન છે તે કરવામાં આવશે. તેની સાથે જ અલગ અલગ જે ઇન્સ્ટોલેશન છે, વાઇટલ પ્લાન્સ છે તેની માટેનું પણ આખું મોક ડ્રિલની અંદર આખું જે ટ્રેનિંગ છે તે આપવામાં આવશે. તેની સાથે જ ઇવેક્યુએશન પ્લાન હંમેશા મહત્વનો હોય છે. જો કોઈ પણ પ્રકારનો હુમલો થાય છે, આ કહી શકાય કે પૂર્વ તૈયારી છે, હુમલો થવાનો છે પ્રકારની વાત નથી, પરંતુ પૂર્વ તૈયારી છે કે જ્યારે ઇવેક્યુએશન પ્લાન છે, રિહર્સલ છે, આ તમામ વસ્તુઓ છે જે 7 મે અલગ અલગ રાજ્યોમાં કરવાની રહેશે. તેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય તેવી શક્યતા છે. હાલાકી ગુજરાતને લઈને સત્તાવાર રીતે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ. એટલે હવે ભારત છે એ દરેક જગ્યા પરથી તૈયાર હોય એ પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, કેમ કે 7 મે સિવિલ ડિફેન્સ મોક ડ્રિલનો આદેશ છે એ આપવામાં આવ્યો છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH